શું મિત્રો તમારા પશુએ દૂધ ઓછા કરી દીધા છે? ગરમી હોવાના કારણે શું તમારા પશુ ચારો દાણો નથી ખાતા? તો મિત્રો આજે તમને એવી સટીક જાણકારી આપવાની છે જેની 100% ગેરંટી ઓથેન્ટિક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે તમને એવી જાણકારી આપવાની છે. તમે આ જાણકારી તમારા પશુપાલન ક્ષેત્રમાં ઉપયોગ કરશો તો 100% તમારા પશુપાલનમાં જે સમસ્યા થઈ રહી છે, જે તમને નુકસાન આવી રહ્યું છે, એ 100% ભરપાઈ થવાનું છે. તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બધા જ મિત્રોને રિક્વેસ્ટ છે કે આવા વિડીયો જોવા માટે મિત્રો અમને પ્રોત્સાહિત કરો. પ્રોત્સાહન સ્વરૂપે એક લાઈક કરજો અને નીચે એક હાઈ બટન છે ને, હાઈ બટન અવશ્ય પ્રેસ કરજો. આ વિડીયોમાં તમને 10 ટોપિક એવા આપવાના છે અને આ 10 ટોપિક ખરેખર તમે તમારા મગજમાં લેશો અને તમારા પશુપાલન ક્ષેત્રમાં યુઝ કરશો ને તો હરેક સમસ્યાનું સમાધાન સંભવ છે. તમારી પાસે એચએફ હોય, જર્સી હોય, ભેંસ હોય, ગાય હોય, કોઈ પણ પ્રકારનું દુધારું પશુ હોય, દેશી ગૌવંશ પણ તમારી પાસે હોય તો પણ ચાલે. વારાફરતી એવા 10 ટોપિક આપું છું મિત્રો, ધ્યાનથી સાંભળજો. જો તમે સ્કીપ કરશો ને પશુપાલન ક્ષેત્રમાં તમને બહુ મોટા એવા નુકસાન થવાના છે. તો મિત્રો ધ્યાનથી જુઓ. 15 મિનિટનો આપણે વિડીયો બનાવવાની કોશિશ કરીએ અને એમણે તમને સટીક એવી જાણકારી આપું છું. ખરેખર આ જાણકારી તમે યુઝ કરશો ને તો બહુ મોટા એવા ફાયદા થશે. ચલો, તમારો ટાઈમ વેસ્ટ નથી કરવા માંગતા, ડાયરેક્ટ આપણે ટોપિક ઉપર આવીએ. મિત્રો પહેલો ટોપિક છે ચારો આપવાનો સહી સમય. હવે મિત્રો અત્યારે ગરમી વધુ હોવાના કારણે જે મેન પશુની જે ઉર્જા છે ને એ ગરમીમાં વેડફાય છે. પશુ પોતાનું જે મેન ફોકસ છે ને, પશુની જે ઉર્જા છે ને, પોતાના શરીરને ઠંડુ રાખવા માટે વધારે યુઝ કરે છે. હીટ સ્ટ્રેસ હોય છે, માનસિક તણાવ હોય છે, એની ઉર્જા ઘણી બધી એવી વેડફાતી હોય છે. મિત્રો જે ચારો આપવાનો જે સમય છે ને એ તમે ચેન્જ કરી દો. ઘણા બધા એવા પશુપાલક આખો દિવસ ચારો આપતા હોય છે. સવારમાં આપે, 11-12 વાગે આપે, બપોરે 1-2 વાગે આપે, સાંજે આપે. મિત્રો ચારો પશુને વધુ ચારો આપવાથી તમને નુકસાન છે. મિત્રો પશુને ચારો 2 ટાઈમ આપો. મિત્રો પશુને સમજો કે ચારો આપો એની જગ્યાએ તમે વાગળવા માટે વધુ સમય આપો. સવારમાં વહેલો, જેમ બને એમ ગરમીના મોસમમાં સવારમાં જેમ બને એમ વહેલો, એટલે કે સવારે 4 થી 7 વાગ્યા વચ્ચે. એ ટાઈમે જે હવામાન હોય એકદમ ઠંડુ હોય છે, પશુનું શરીર પણ એકદમ ઠંડુ હોય છે, પશુ સહેલાઈથી ખાઈ લે છે અને ઝડપી એનું પાચન પણ થઈ જાય છે. ઠંડીના હિસાબે જે હવામાન એકદમ ઠંડુ હોય ને એના હિસાબે પાચન શક્તિ હોય એ પણ એકદમ મજબૂત હોય છે, તીવ્ર હોય છે. એના હિસાબે સહેલાઈથી એ પચાવી લે. સવારમાં વહેલો અને સાંજે મોડો. સવારમાં તમે 4 વાગે, 5 વાગે, 6 વાગે આપી દો, જેમ બને વહેલો આપો. મિત્રો ગરમીના મોસમમાં સવારમાં વહેલો ઠંડા વાતાવરણમાં તમે આ ચારો ઉપલબ્ધ કરાવશો તો પશુ માટે ઉપયોગી છે. પશુ સહેલાઈથી બધો ચારો પણ ખાઈ લેશે. અને સવારમાં સમજી લો કે 7 થી 7 વાગ્યા સુધી કાંઈ પણ આપવાની જરૂર નથી. સાંજે પણ તમે 7 વાગ્યા પછી દૂધ દોહન કર્યા પછી ચારો દાણો આપો, કારણ કે એ ટાઈમે પણ હવામાન એકદમ ઠંડુ થઈ જાય અને એ ટાઈમે પણ એની જે પાચન શક્તિ હોય ને એકદમ તીવ્ર હોય, પાચન ક્રિયા એકદમ મજબૂત. એ ટાઈમે જેને જે ખોરાક લીધો છે એ સહેલાઈથી પચી જાય. હવામાન ઠંડુ હોય છે એટલે જે ચારો આપો છે એ બધી રીતે એને ગુણ સારા એવા મળે છે. પશુપાલન ક્ષેત્રમાં તમે સફળ થવા માંગતા હો ને તો મિત્રો 24 કલાકની અંદર પશુને માત્ર ચારો આપવાનો જે સમય ફાળવો છે ને માત્ર 4 કલાક. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો મિત્રો વૈજ્ઞાન એમ કહે છે કે પશુને 24 કલાકની અંદર 20 કલાક ફ્રી રાખો. ઓછામાં ઓછું 18 કલાક ફ્રી રાખો. 18 થી 20 કલાક પશુને ફ્રી રાખો. 4 કલાક જ માત્ર પશુને ચારો દાણો ખાવા માટેનો સમય આપો. આપણા શરીરમાં જઠરાગ્નિ આવે છે અને આપણે જે ખોરાક લઈએ છીએ એ જઠરાગ્નિ સહેલાઈથી પચાવી લે છે. પશુની અંદર કોઈ જઠરાગ્નિ હોતી નથી. પશુની અંદર જે જઠરાગ્નિ, સાદી ભાષામાં આપણે કહીએ તો વાગળું, ચબાવવું, જુગાલી કરવી, એ જ એની જઠરાગ્નિ છે. જે પશુને આપણે ચારો આપીએ છીએ, પશુ ડાયરેક્ટ કટિંગ કરીને એના જે 4 પેટ હોય છે એની અંદર 4 બોક્સ હોય છે, 4 એવા ખોખા હોય છે, એની અંદર એ સ્ટોર કરી દે અને જ્યારે એ ફ્રી થાય ત્યારે એ પાછું એના મોઢામાં લાવે અને ચબાવે, વાગોળે અને વ્યવસ્થિત એ વાગોળશે તો જ એના પાચનમાં, તો જ એના શરીરમાં એ જે પોષક તત્વો છે એ મળવાના છે. તો મિત્રો 24 કલાકની અંદર પશુને તમે કમસે કમ 20 કલાક ફ્રી રાખો. તમારે ચારો જેટલી માત્રામાં આપો એટલો આપી દો, પણ 7 વાગ્યા પહેલાં અને સાંજે 7 વાગ્યા પછી. શિયાળો અને ચોમાસુમાં પણ તમે વ્યવસ્થિત એને 18 થી 20 કલાક વાગળો માટેનો સમય અવશ્ય આપવો, કારણ કે જે વાગોળશે એ જ પશુ દૂધ સારું આપશે, એ જ પશુનો ગ્રોથ સારો થશે, એ જ પશુનું જે નથી કહેતા કે વિકાસ, પ્રજનન ક્ષમતા વિકસિત થશે. અને તમે બપોરે જો અણધાર્યા જે એવા સમયે તમે ચારા આપ્યા તો પચશે નહીં. ડાયરેક્ટ એ એના પેટમાં સ્ટોર કરશે અને ડાયરેક્ટ એ મળ દ્વારા એટલે કે પોદરા દ્વારા એ બહાર જ ફેંકી દેશે. એટલે જે ચારો આપ્યો છે એનું પોષણ એના શરીરને નહીં મળે, ડાયરેક્ટ બારે. પછી તમે કહેશો કે અમારા ઉકળા મોટા થાય છે. ભાઈ ઉકળા થવાના જ છે. ચારો જે આપો એ આપો, જેટલો આપો એટલો આપો, પણ સવારે ફિક્સ ટાઈમ કરી દો. એક સવારમાં 2 કલાકમાં ચારો પૂરો કરો અને સાંજે 2 કલાકમાં પૂરો કરો. 24 કલાકની અંદર સવારે 7 અથવા તમે સમજી લો કે ચોમાસું હોય અથવા શિયાળો હોય તો 10 વાગ્યા પહેલાં પૂરું કરી દો અને સાંજે 6 વાગ્યા પછી આપો. વચમાં ફ્રી રાખો. મિત્રો ટોપિક નંબર 2 મહત્વપૂર્ણ ટોપિક છે મિત્રો.
બધા મિત્રો માટે આ ખાસ ટોપિક છે. ઘણા બધા એવા મિત્રો પશુને બાંધીને રાખે છે, પણ મિત્રો આ પશુને બાંધીને રાખો ને તો તમારું પશુપાલન ક્ષેત્ર જે તમારો જે પશુપાલન છે એ પણ બાંધીને રહેશે. તમારી જે આવક છે પણ એ પણ બંધાઈને રહેશે. પશુને ખુલ્લું રાખો મિત્રો. આપણે એવું નથી કહેતા કે તમે જંગલમાં ચરવા લઈ જાઓ, ખેતરોમાં ચરવા લઈ જાઓ, ગોચર ભૂમિમાં લઈ જાઓ. તમારી પાસે એવી તો જગ્યા હશે જ્યાં તમે વ્યવસ્થિત એવો વાડો બનાવી લો અને પશુને એની અંદર ખુલ્લા રાખી દો. એક વ્યવસ્થિત ગોળાકારમાં અથવા ચોરસમાં એક વાડો બનાવી દો, એની અંદર તમે સ્ટ્રક્ચર બાજુ લો, એની અંદર તમે પશુને ખુલ્લા રાખી દો. પશુ જેટલું ખુલ્લું રહેશે એટલું એનું ફ્રી માઇન્ડ રહેશે. એનું હિટ સ્ટ્રેસ કહેવાય ને, માનસિક તણાવ એકદમ ફ્રી રહેશે. એ હરશે, ફરશે, કૂદશે, બેસશે, વાગોળશે, આલોડશે, કસરત થશે, ઘણી બધી એવી સમસ્યાનું એનું સમાધાન થશે. એક જે તમે કુદરતી રીતે તમે જે ફરી રહ્યા છો અને જે તમારું જે માઇન્ડ છે એકદમ પ્રફુલ્લિત છે, અને જ્યારે તમને જેલમાં પૂરવામાં આવે તો તમે જે માનસિક તણાવમાં હોય છે એવો જ સ્ટ્રેસ પશુઓમાં હોય છે. જેવી રીતે તમે પશુને એક લાઇનમાં બાંધશો તો પશુ બધા જ સ્ટ્રેસમાં રહેશે. એકબીજા પશુની ગરમી, એકબીજા પશુના શરીરની ગરમી હોવાના કારણે પણ એ પશુનું માનસિક સ્ટ્રેસ વધે છે. હીટ સ્ટ્રેસ કહેવાય ને, માનસિક તણાવ. એની ઉર્જા ઘણી બધી એવી વેડફાય છે. આપણે જે બનાસડેરી છે એને પણ એક એવો સર્વે કર્યો છે કે જે બાંધેલા પશુ છે એની જગ્યાએ જે ખુલ્લા જે પશુ છે એને દૂધ વધુ આપ્યા છે મિત્રો. એટલે જેટલું પશુ ખુલ્લું રહેશે એટલો માનસિક એનો સ્ટ્રેસ ઓછો રહેશે અને દૂધ વધશે, એનો માનસિક વિકાસ થશે, શારીરિક વિકાસ થશે, ઘણા બધા એવા વિકાસ થશે, અને પગ અને શરીર બધી રીતે મજબૂતાઈ આવશે. એટલે ખુલ્લું રાખવું બહુ જરૂરી છે મિત્રો. બધા મિત્રોને રિક્વેસ્ટ છે કે ખુલ્લું રાખો મિત્રો. એ વાડો બનાવો પર્ટિક્યુલર, એને ખુલ્લામાં બેસવું હોય તો ખુલ્લામાં બેસે, પ્લસ એને સ્ટ્રક્ચરમાં બેસવું હોય તો જે જગ્યા ઉપર એને વાસ્તવિક રીતે જ્યાં એને બેસવું હોય ને એ જગ્યા ઉપર બેસી શકે એવી વ્યવસ્થા કરો મિત્રો. ટોપિક નંબર છે 3, પાણી. મૂકા ફીડ આપશો મિત્રો, ખાણ, ખોળ, મૂકા ફીડ આપો, મૂકા સપ્લિમેન્ટ આપો, મજબૂત લીલો ચારો આપો, મજબૂત સૂકો ચારો આપો, સાઇલેજ આપો. પણ તમે મિત્રો પાણી નહીં આપો તો તમારું પશુપાલન ફેલ છે મિત્રો. જે તમે ફીડ આપો છો, જે સપ્લિમેન્ટ આપો છો, જે ચારો આપો છો, જે સાઇલેજ આપો છો, એની જગ્યાએ તમે પશુને પાણી નહીં આપો તો વિકાસ નહીં થાય મિત્રો. કાજુ બદામ આપો પણ પાણી નહીં આપો તો એના દૂધ વધવાના નથી, એની પ્રજનન ક્ષમતા છે એ વિકસિત થવાની નથી, એના ગ્રોથ થવાના નથી, એનો વિકાસ થવાનો નથી, એનો વજન થવાનો નથી મિત્રો. પશુની શરીરની અંદર જે પાણીની કમી છે ને એ તમારું પશુપાલન ખત્મ કરી નાખે છે મિત્રો. 24 કલાક પશુની સાથે પાણી રાખો મિત્રો. ઘણા બધા એવા પશુપાલક મિત્રો સમજી લો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એટલે કે એક ખીલાથી બીજો ખીલો દિવસમાં 2 વાર ચેન્જ કરે. સવારે 10 થી 11 વાગે અને સાંજે 3 થી 4 અથવા 5 વાગે ખીલો ચેન્જ કરતા હોય. એ ટાઈમે પશુને દોરીને ટાંકી પાસે લઈ જાય, અવાડા પાસે લઈ જાય, કુંડી પાસે લઈ જાય. શું મિત્રો પશુ ના પાણી પી શકે? ના. પશુને મિત્રો વાસ્તવમાં પાણીની જરૂર હોય છે. એક દુધારું પશુ એને વાસ્તવિક રીતે 100 લીટર, 80 થી 100 લીટર પાણી પી લે મિત્રો. વ્યવસ્થિત મજબૂત પશુ એટલું પાણી પી શકે. 24 કલાક પશુની સાથે પાણી ઉપલબ્ધ કરાવો મિત્રો. તમે બાંધીને રાખતા હો તો બાજુમાં ટપ મૂકી દો, અથવા તમે ખુલ્લો વાળો હોય તો એની અંદર એક ટાંકીની વ્યવસ્થા કરો. ઘટાદાર વૃક્ષ હોય અથવા તડકો ના આવતો એવી જગ્યા ઉપર તમે પાણીની વ્યવસ્થા કરો. પશુને દિવસમાં જેટલી વાર મરજી પડે એ મુજબ એ પી શકે, નિરાતે પી શકે. મિત્રો પશુનું દૂધ બનાવવા માટે ઓછામાં ઓછું 3 થી 5 લીટર પાણીની જરૂર હોય છે મિત્રો. પાણી પીશે તો જ તમને દૂધ મળશે. દૂધની અંદર 85% પાણી હોય છે મિત્રો. 70 થી 85% મિત્રો 95% પાણી હોય છે મિત્રો. સમજી લો, પાણી એ જ દૂધ છે. અને પાણી નહીં મળે તો દૂધ ક્યાંથી મળશે મિત્રો? તો પાણી અવશ્ય પાવો. અને પશુની અંદર પાણીની કમી ન રહેવી જોઈએ મિત્રો. પાણી અવશ્ય ઉપલબ્ધ કરાવો મિત્રો. નજીક 24 કલાક, ચારો 2 ટાઈમ, બાકી પાણી 24 કલાક ઉપલબ્ધ કરાવો નજીક. મિત્રો અત્યારે ટેમ્પરેચર જોઈએ તો 35 થી 45 વચ્ચે, 40% ટેમ્પરેચર. ઉપર ખુદ પંખા ફરે છે, કુલર છે, એસી છે. આપણે ખુદ આ ગરમીમાં સહન નથી કરી શકતા, કારણ આપણે તો માત્ર ગરમી એડજસ્ટ કરવી છે. પણ પશુને ગરમી પણ એડજસ્ટ કરવાની છે, પ્લસ એમને દૂધ પણ આપવાના છે. તો પશુઓ માટે ફોગર, પંખા, ફુવારા, જે ફોગર કહીએ ને અથવા પંખા, એવી વ્યવસ્થા કરો મિત્રો. કારણ કે પશુનું જે આખું જે ઉર્જા છે ને એ ગરમી પાછળ વેડફાય છે. પશુ હાંફે છે, પશુ માનસિક સ્ટ્રેસમાં રહેશે, તો એના ઉપર તમે વ્યવસ્થિત પંખા ઉપલબ્ધ કરાવશો, અથવા ફોગર ઉપલબ્ધ કરાવશો, અથવા જમીન ભીની રાખશો, અથવા તમે વ્યવસ્થિત એનો પાણીનો છંટકાવ કરશો, અથવા કોઈ એવા તમારા જે પતરા હોય એની ઉપર તમે વ્યવસ્થિત કોથળા પાણીમાં પલાળીને તમે મૂકશો તો એકદમ જે એનું જે વાતાવરણ છે એકદમ નેચરલ રહેશે, ઠંડક રહેશે. એવા મોટા ઘટાદાર જે વૃક્ષો હોય, લીમડા, એવા ઠંડક પ્રદાન કરતા હોય, જ્યાં હવા સારી આવતી હોય એવા તમે વ્યવસ્થા કરો. ઉપરથી વધારે ગરમી, નીચે જમીનની ગરમી અને ગરમ લૂ, એના કારણે ઘણા બધા એવા નુકસાન થાય છે. તો પશુપાલન ક્ષેત્રમાં મિત્રો સફળ થવું હોય તો વ્યવસ્થિત ઠંડી જગ્યા રાખો, ઘટાદાર વૃક્ષ અને પવન જ્યાં ઓછો આવતો એવી જગ્યા રાખો. ઉપર પંખા, ફોગર, ફુવારા એવી બધી વ્યવસ્થા કરો
ગરમીના મોસમમાં, તો અવશ્ય તમારું દૂધ પણ વધશે, પશુનું સ્ટ્રેસ પણ ઘટશે અને પશુની જે ઉર્જા વેડફાય છે એ પણ રિકવર થશે. ટોપિક નંબર 5, લીલો ચારો વધુ, સૂકો ચારો ઓછો. મિત્રો, લીલા ચારાની અંદર પાણીની માત્રા વધારે આવે છે અને સૂકો ચારો ગરમીના મોસમમાં પશુ પચાવી શકતું નથી. તો ગરમીના મોસમમાં 2 થી 3 કિલો સૂકો ચારો આપો, બાકી લીલો ચારો જે આપો છો એ વધુ આપો. તમે સાયલેજ પણ આપી શકો છો અને જેમ બને વહેલા આપો. સવારમાં હવામાન ઠંડુ હોય, આસાનીથી એની જે નથી પાચન ક્રિયા એકદમ તેજ હોય, મજબૂત, એ ટાઈમે એને લીલો ચારો આપો. સાંજે 7 વાગ્યા પછી, દૂધ નીકાળ્યા પછી, જે આપણે વાત કરીએ મુજબ. તો ગરમીના મોસમમાં સૂકો ચારો ઓછો આપો, લીલો ચારો વધુ આપો. લીલા ચારાની જગ્યાએ તમે સાયલેજ પણ આપી શકો છો. મિત્રો, ટોપિક નંબર 6, ગરમી વધુ, આપણે ખુદ વોટર પાર્ક જઈએ, 1-2 દિવસમાં આપણે ઠંડા પાણીએ નાહીએ, પણ પશુને પણ આ ગરમીમાં 2 વખત, ઓછામાં ઓછું 2 વખત નવરાવવું ઠંડા પાણીએ ફાયદાકારક છે. પશુનું ટેમ્પરેચર હાઈ હોય અને એમને તમે વ્યવસ્થિત ઠંડા પાણીથી નવરાવશો તો પશુનું જે ટેમ્પરેચર છે એ પણ મેનેજ રહેશે. પશુની જે ટોટલ જે ક્રિયા છે શારીરિક, એ પણ એકદમ નોર્મલ થઈ જશે, એકદમ ન્યુટ્રન થશે. અને ઘણા બધા એવા પશુઓમાં જીવજંતુ હોય છે, વ્યવસ્થિત તમે નવરાવશો તો એ પશુ પણ જીવજંતુ રહિત થઈ જાય છે. ઠંડા પાણીથી એને નવરાવવાથી પશુની જે દૂધની જે ગુણવત્તા કહેવાય ને, એ પણ બહુ સારી એવી આવે છે. ફેટ, SNF એ પણ બહુ સારા એવા રહેશે. એટલે મેનના ગરમી વધુ હોવાના કારણે સવારે 11 થી 1 વચ્ચે વ્યવસ્થિત નવરાઈ લેવું, ફોજે પણ 2:30, 3, 4 વાગે વ્યવસ્થિત ઠંડા પાણી નવરાઈ લેવું. દિવસમાં 2 વખત નવરાવજો. પશુનું જે શારીરિક જે ટેમ્પરેચર કહેવાય ને એકદમ કુલ રહેશે, મેનેજ રહેશે અને એના હિસાબે આખું શરીર ઠંડુ રહેશે, એના હિસાબે દૂધ પણ આપશે અને માનસિક સ્ટ્રેસ પણ એનો ઓછો રહેશે. મિત્રો, ટોપિક નંબર 7, પશુનો દૂધ નીકાળવાનો સમય. ગરમીની સિઝનમાં પશુનો દૂધ નીકાળવાનો સમય રહ્યો મિત્રો ચેન્જ કરી દેવો. જે તમે 7 વાગે અને 8 વાગે જે સવારમાં કરો છો એ ટાઈમે તો ટેમ્પરેચર બહુ હાઈ હોય. સાંજે 5 વાગે, 5:30, 6 વાગે એ ટાઈમે પણ ટેમ્પરેચર બહુ હાઈ હોય. ગરમીના મોસમમાં જેમ બને એમ 3:30, 4, 5 વાગે એ ટાઈમે હવામાન એકદમ ઠંડુ હોય, વાતાવરણ એકદમ કુલ હોય, પશુ એકદમ આરામમાં હોય અને આ સમયે પશુ એકદમ આરામમાં હોય અને પશુ સહેલાઈથી દૂધ આપી દેશે મિત્રો. અને આ ટાઈમે તમે દૂધ નીકાળશો, દૂધની જે ગુણવત્તા કહેવાય ને એ પણ બહુ સારી એવી રહેશે, મજબૂત દૂધ આવશે. એનું જે ટેસ્ટ કહેવાય એ પણ બહુ સારો એવો આવશે. અને સવારમાં તમે વહેલો દોશો ને તો તમે ડેરીમાં દૂધ લઈને જશો, એનો ફેટ પણ બહુ સારો એવો આવશે અને SNF કહેવાય ને એ પણ બહુ સારા એવા આવશે. સવારમાં વહેલું, સાંજે પણ તમે 7 વાગ્યા પછી જેમ બને એમ લેટ કરો થોડું, પણ લેટ કરવાથી તમને દૂધ સારું એવું મળશે. કારણ કે પશુની જે આખી શારીરિક જે ક્રિયા છે ને, શારીરિક જે સ્ટ્રેસ છે ને, હવામાન ઠંડુ થાય એટલે પશુ એકદમ ફ્રી માઇન્ડમાં હોય ને ફ્રી માઇન્ડમાં એ સહેલાઈથી વધુ દૂધ આપી શકે. એની જે આખી ઉર્જા છે એ ગરમીથી બચવા પાછળ વપરાતી હોય છે અને પશુ જેટલું ફ્રી માઇન્ડથી છે, જેટલું કુલ હશે એ ટાઈમે તમે દૂધ નીકાળશો તો દૂધ પણ વધુ આપશે. મિત્રો, ટોપિક નંબર છે 9, મિનરલ મિક્સર કેમ આપવું મિત્રો. હવે ખાસ આપણા જે પૂર્વજ હતા, આપણા જે દાદાઓ, વડદાદાઓ, આપણા જે પૂર્વજો, જે એ ટાઈમે સમજી લો કે જમી વધુ હતી, વસ્તી ઓછી હતી, જમી વધુ હતી, એ ટાઈમે જંગલો પણ હતા, ખેતરો પણ હતા, ગોચર ભૂમિ પણ હતી. એ જગ્યા ઉપર આપણે આપણા પશુ, જેવી રીતે આપણી પાસે દેશી ગાયો હતી પ્લસ ભેંસો હતી, આપણા પૂર્વજો બધા ખેતરોમાં ભેંસોને, ગાયોને લઈને જતા અને જંગલમાં, ખેતરોમાં, ગોચર ભૂમિ પર જે નેચરલી જે જડીબુટી ઉગતી, જે પશુના શરીરમાં જે ઉણપ હોતી એ પશુ ચરી લેતા. તો અત્યારે હવે આપણે પશુને એક જગ્યા ઉપર સીમિત કરી દીધું, ખીલે બાંધી દીધું અથવા વાડામાં આપણે પૂરી લીધું. આપણી પાસે 1 થી 2 પ્રકારનો જે ચારો છે એ આપણે આપીએ છીએ અને આ ચારાની અંદર જે પશુને જે પોષક તત્વો જોઈએ એ વાસ્તવિક રીતે પશુને મળતા નથી. અને પછી ઘણી બધી એવી સમસ્યા આવે છે મિત્રો. પશુનું વજન નથી વધતો, પશુનો ગ્રોથ નથી વધતો, પશુ 12 મહિનાની અંદર એકવાર વિયાતું નથી, વધારે પડતું રિપીટ ઉઠલા મારવા, 2-3 વર્ષે એકવાર વિયાવું, ઘણી બધી એવી સમસ્યા કરે છે મિત્રો. તો પશુને મિત્રો તમે સંતુલિત આહાર પણ આપો અને મિનરલ મિક્સર, જે બનાસડીનું જે મિનરલ છે મિત્રો બહુ મજબૂત છે. તમે કન્સિસ્ટન્સી ઉપયોગ કરશો, રેગ્યુલરી તમે તમારા પશુમાં ઉપયોગ કરશો તો ઘણી બધી એવી સમસ્યાનું સમાધાન થશે. એનું દૂધ પણ બહુ સારું એવું આવશે, પશુનો વિકાસ પણ બહુ સારો એવો રહેશે, પશુની અંદર જે ઘણી બધી એવા પોષક તત્વોની જે કમી છે એ પણ ભરપાઈ થશે. પશુનું ગ્રોથ, વજન, વિકાસ, ચમક, દૂધ બધું જ સારું રહે. એનું જે બધું જ સારું રહેશે. પશુના જે દૂધનો જે ગુણવત્તા છે એ પણ બહુ સારી એવી આવશે. એનો જે ટેસ્ટ છે એ પણ બહુ સારો એવો આવશે. દૂધ પણ સારા આવશે, ફેટ પણ સારા આવશે, SNF પણ બહુ સારા એવા આવશે અને પશુ જલ્દી તૈયાર થશે. એટલે મિનરલ મિક્સર આપવું જરૂરી છે. કારણ કે હવે આપણે જે આપી રહ્યા છીએ એમાં જે પોષક તત્વો પશુને જોઈ નથી મળતા. બનાસ ડેરીમાં માત્ર 70 રૂપિયા કિલો મિનરલ છે. અવશ્ય આપો મિત્રો. મિત્રો, ટોપિક નંબર છે 9, મીઠું.
મીઠું મીન્સ નમક, સોલ્ટ. પશુને મીઠું જરૂર આપવું. ઘણા બધા એવા કટ્ટા બજારમાં મળે છે, ઘણા બધા એવા પશુપાલક પાસે મોટા મોટા એવા કટ્ટા મીઠાના ભરેલા હોય છે, પણ મીઠું કયું છે તમને આઈડિયા હોતી નથી. જે આપણે આપણા શાકભાજી આપણા ખોરાકમાં જે લઈએ છીએ આયોડિન યુક્ત, આયોડિન વાળું મીઠું એ જ પશુને આપવું જરૂરી છે. અને મીઠું આપવાથી પશુપાલન ક્ષેત્રમાં તમને ઘણા બધા એવા ફાયદા જોવા મળશે. અને ઘણા બધા એવા પશુપાલક મિત્રો પશુઓને સમજી લો કે સેંધા નમક આપતા હોય છે, પ્લસ મીઠા સોડા પણ આપતા હોય છે. એ કન્સિસ્ટન્સી સમજી લો કે રેગ્યુલર આપવા કરતાં સમજી લો કે તમે મીઠું રેગ્યુલર આપો ને એ પણ આપો, પણ એ સમજી લો કે કન્સિસ્ટન્સી આપવાવાળી વસ્તુ નથી, કન્સિસ્ટન્સી આપવાવાળા ખોરાક નથી. પણ મીઠું તમે કન્સિસ્ટન્સી રેગ્યુલર આપી શકો છો. અને મીઠું આપવાથી તમને ઘણા બધા એવા ફાયદા જોવા મળશે. એની ડાયજેસ્ટ સિસ્ટમ છે, એનું પીએચ લેવલ છે, અને એની જે આયોડિનની જે ઉણપ છે ઘણું બધું એવું મેનેજ થશે. મીઠું આપવું જોઈએ, બહુ ફાયદાકારક છે. મિત્રો ટોપિક નંબર છે 10, લીંબુ, સાકર અથવા ગોળ. મિત્રો સાકર એ પશુને તરત ઉર્જા પ્રદાન કરે છે, તરત ઉર્જા આપી દે છે. સાકરમાં બહુ સારા એવા પોષક તત્વો આવે છે. સાકર બે પ્રકારની આવે છે, એક રિફાઇન કરેલી જે એકદમ વ્હાઈટ હોય, અને એક રિફાઇન વગરની જે એકદમ મેલી હોય, ધૂંધળી હોય, ઝાંખી દેખાતી હોય, જે આપણને દેખાવમાં એટલી બધી સારી ન લાગે. એ સાકરમાં ઘણા બધા એવા પોષક તત્વો છે, અને એ નેચરલી છે, ઓર્ગેનિક છે. મીન્સ એ નેચરલી છે, એની અંદર કોઈ એવું પ્રોસેસ કરવામાં આવી નથી. જે એની અંદર જે કન્ટેન્ટ છે એ ઓલરેડી સચવાયેલા છે, એ તમે સાકર આપી શકો. પણ એ પણ મિત્રો લિમિટેડ માત્રામાં. મહિનામાં ઓછામાં ઓછી તમે 1 કિલો, મહિનાની અંદર 1 કિલો સાકર આપો. પશુઓ માટે ખૂબ સારું છે. રેગ્યુલર આપણને નથી, ગરમી પૂરતું જ છે. તમે 1 કિલો સાકર આપશો, ખૂબ સારા એવા ગુણ એના જોવા મળશે. પ્લસ મિત્રો ગોળ એક સમજી લો કે ઘણા બધા એવા પશુપાલક મિત્રો કહે છે કે ગોળ ગરમ તાસીર છે, ગોળ ઠંડી તાસીર છે. મિત્રો ગોળ લિમિટેડ માત્રામાં આપવાથી ઘણા બધા એવા ફાયદા થાય છે. તમે લિમિટ બહાર આપશો તો નુકસાન પણ છે. ઘણા બધા એવા પશુ ગાભણ હોય એ ગર્ભપાત પણ કરી લે. લિમિટેડ માત્રામાં. વધુ આપશો તો નુકસાન કરશે, અને લિમિટમાં આપશો તો ફાયદો કરશે. તમે વધુ આપશો તો જે ગાભણ પશુ છે એ ગર્ભપાત કરી દેશે. તો લિમિટેડ આપો, ઓછામાં ઓછું 1 કિલો મહિનાની અંદર ગરમીના મોસમમાં. અને ગાભણ હોય તો થોડીક સાવચેતી રાખો, એનું જે શરીર વજનમાં કેવું છે, એનું બોડી લેન્થ કેવું છે એ મુજબ આપો. એ તમે પશુપાલન કરો છો એટલે તમને આઈડિયા હશે ઓલરેડી, પણ ગોળ આપવો જરૂરી છે. પ્લસ મિત્રો લીંબુની અંદર સારા એવા પોષક તત્વો આવેલા છે. અને મેન લીંબુ વિટામિન સીનો મેન ભંડાર કહેવાય. અને લીંબુ આપવાથી એની જે રોગ પ્રતિકારક જે ક્ષમતા કહેવાય ને એ પણ મજબૂત રહેશે. અને લીંબુ ખાટું હોવાના કારણે પશુ પાણી પણ વધુ પીવે છે. લીંબુની અંદર ઘણા બધા એવા પોષક તત્વો આવેલા છે, જે પશુમાં ઘણા બધા એવા સારા એવા ચેન્જીસ લાવે છે. પણ એ પણ લિમિટેડ. મહિનાની અંદર 500 ગ્રામ ગરમીના મોસમમાં, ગરમીમાં આપવાનું છે. માત્ર મહિનાની અંદર 500 ગ્રામ તમે પાણીમાં આપી શકો છો, પ્લસ ખાણ અથવા ફીડમાં પણ આપી શકો છો. વિટામિન સી આવેલી છે, બહુ મજબૂત કાર્ય કરે છે, અને એને તરત ઉર્જા પ્રદાન કરે છે. લીંબુની અંદર મિત્રો વિટામિન સી, સેટ્રિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા પોષક તત્વો આવેલા છે, જે પશુને તરત રિકવર કરે છે. મિત્રો જે આ તમને 10 ટોપિક જણાવ્યા છે, ખરેખર તમે આ 10 ટોપિક તમારા પશુપાલન ક્ષેત્રમાં યુઝ કરશો ને તો તમારા પશુપાલન ક્ષેત્રમાં જે તમને નુકસાન થઈ રહ્યું છે, ગરમીમાં જે પશુ સ્ટ્રેસમાં છે, જે હાંફી રહ્યા છે, જે માનસિક તણાવમાં છે, એ પણ રિકવર થશે. પ્લસ તમારું જે પશુપાલન ક્ષેત્રમાં જે તમારું જે મેન ફોકસ, જે તમારી જે મેન ઇન્કમ છે, દૂધની ગુણવત્તા પણ સારી રહેશે, દૂધ પણ વધશે, દૂધના ફેટ પણ બહુ સારા એવા મળશે, એસએનએ પણ બહુ સારા એવા મળશે. અને મિત્રો હવે આપણે ઓલરેડી ઘણા બધા એવા ફાર્મમાં આપણે વિડીયા કવર કર્યા, હવે આપણે ફાર્મના પણ વિડીયા કવર કરવાના છે. પ્લસ ઘરે બેસીને પણ તમને સારી એવી મજબૂત જે ઓથેન્ટિક તમને પશુપાલન ક્ષેત્રમાં આગળ લઈ જઈ શકે, પશુપાલન ક્ષેત્રમાં તમને મજબૂતાઈથી પશુપાલન તમે કરી શકો એવી ઓથેન્ટિક હવે આપણે જાણકારી પણ આપવાની છે. તો આ ટાઈમને વિડીયા હું બનાવું કે ન બનાવું એ તમે કોમેન્ટમાં જણાવજો. અહીંયા આપણે આ વિડીયોનું સમાપન કરીએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવો, અને જલ્દ મળીશું એક નવા વિડીયો સાથે. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગૌ માતરમ. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.